મહાભારતના યુદ્ધમાં એક બહુ મોટું છળ કરવામાં આવ્યું હતું. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે છળ તો બંને પક્ષ તરફથી કરવામાં આવ્યું હતું, પણ શું આપ બધા એ જાણો છો કે દ્રૌપદીના 5 દીકરા સિવાય પણ 2 એવા રાજકુમારો જેને પણ નિંદ્રા અવસ્થામાં મારી નાખવામાં આવ્યા હતા. દ્રૌપદીના 5 પુત્રો અને બીજા 2 રાજકુમારો એમ 7 જણાને નિંદ્રા અવસ્થામાં મારી નાખવામાં આવ્યા હતા. આ બધાની હત્યા કરનાર વિશે આપણે આગળ જાણીએ, પણ એ પહેલા આપણે એ જાણીએ કે દ્રૌપદીના 5 પુત્રોના નામ અને એમના પિતાના નામ. એમાં સૌથી મોટા દીકરાનું નામ પ્રતિવિંધ્ય છે, જેના પિતા યુધિષ્ઠિર છે. એ પછી ભીમના પુત્ર સુતસોમ, શ્રુતકર્મા એ અર્જુનના પુત્ર છે, શતાનિક એ નકુલના અને શ્રુતસેન એ સહદેવના પુત્ર છે. આ 5 રાજકુમારની હત્યા નિંદ્રા અવસ્થામાં અસ્વસ્થામાં જે દ્રોણાચાર્યના પુત્ર છે અને દુર્યોધનના મિત્ર છે એમને કરી હતી. પાંડવોનો વંશ ન રહે એ હેતુથી આ 5 રાજકુમારો મારી નાખવામાં આવ્યા હતા. પણ આ સિવાય પાંચાલ દેશના 2 રાજકુમારો, જે 2 ભાઈઓ હતા, જેમના નામ યુધામન્યુ અને ઉત્તમૌજા હતું. આ બંને ભાઈઓને યુદ્ધના સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના રથના પૈડાઓનું રક્ષણ કરવા માટે નીમવામાં આવ્યા હતા. આ બંને ભાઈઓ એ કામમાં ખૂબ જ કુશળ હોવાથી તે બંને ભાઈઓને આ જવાબદારી સોંપવામાં આવી હતી. પણ અસ્વસ્થામાએ આ બંને ભાઈઓને છળથી મારી નાખ્યા હતા. એમ 5 રાજકુમારો અને આ બંને ભાઈઓ એમ કુલ 7 જણાને અસ્વસ્થામાએ નિંદ્રા અવસ્થામાં મારી નાખ્યા હતા. જો આપ બધાને આવી વધારે જાણકારી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.